અને હવે જોઈએ સમાચાર સુરતમાં કાપોદ્રા સર્કલ પાસે આગ લાગ્યા હોવાનો એક બનાવ સામે આવ્યો છે। ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાની સાથે જ આગ લાગી હતી। એમ્બ્રોઇડરી કારખાનામાં આગ લાગતાની સાથે જ 2 લોકોના મોત નીપજ્યા છે। 5 લોકોનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી લીધું છે। 10 જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની પહોંચી ચૂકી હતી। ભારે જહેમત ફાયરના જવાનો દ્વારા ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ આખરે આગ પર કાબુ મેળવવામાં આવી ચૂક્યો છે। કાપોદ્રા રચના સર્કલ પાસે આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। એમ્બ્રોઇડરીના કારખાનામાં અચાનક જ આગ લાગી ઉઠી હતી। આ વિકરાળ આગમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને અન્ય જે 5 લોકો છે તેમનું ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત ઘટના સ્થળે 10 જેટલી ફાયર જવાનોની ગાડીઓ પણ પહોંચી ચૂકી હતી અને તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં તેઓને સફળતા પણ મળી છે। પરંતુ આખી જ આ દુર્ઘટનામાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા।